રણજીતપુરામાં તળાવમાં ડેમેજને લઈ અરવલ્લી પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે। બાયડ મામલતદાર ટીડીઓએ ઓઢા ગામની મુલાકાત લીધી। ગામના તલાટી અને સરપંચ સાથે તેઓએ મુલાકાત લીધી છે। હાલ પૂરતું કોઈ જોખમ નથી તેવું ટીડીઓએ કહ્યું છે। તમામને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે। રાત્રિ દરમિયાન વધુ વરસાદ ખાબકે તો સ્થિતિ વિકટ બની શકે છે, તેને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે અને ટીડીઓએ ઓઢા ગામની મુલાકાત લઈ ગામના તલાટી અને સરપંચ સાથે મુલાકાત કરી ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું છે। રણજીતપુરાનું જે તળાવ છે ત્યાં પેલો પાડો હોય એમાં તિરાડ પડી ગઈ છે થોડી, પણ એનું લેવલ અત્યારે ઘટી ગયું છે। એટલે જો રાત્રે પૂરજોશથી વરસાદ આવે તો પાણી આવવાની શક્યતા છે। જો વરસાદ 3-4 ઇંચ એક ધારો જો પડી જાય તો અસર થાય એમ છે, બાકી સામાન્ય વરસાદ પડશે તો અસર થવાની હાલ સંભાવના નથી। અત્યારે ઓઢા ગામે વિઝિટ લીધી છે। તમામ ગામના સરપંચો અને તલાટીને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના આપી છે। તો જે લેટ આપ્યું છે એ સૂચના મુજબ અમે દરેકને જાણ કરી દીધી છે। નીચાણવાળા વિસ્તારથી આગળ આવી જાય અને હોમ સેન્ટરની વ્યવસ્થા કરી દીધી છે। જરૂર પડે તો ત્યાં ખેંચવી દેવાની તૈયારી રાખી છે।